કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી। અમદાવાદના સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કર્યું। સાઉથ બોપલમાં ઇલેક્ટ્રોથર્મ ગાર્ડનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। 11,000 સ્ક્વેર મીટરમાં પીપીપી મોડલ પર સરખેજ વોર્ડમાં આવેલા સાઉથ બોપલમાં ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં બોપલ, ઘુમા, શેલાના રહીશોને ઓક્સિજન પાર્કનો સૌથી વધુ લાભ થવાનો છે। પેટ ડોગ માટે પણ અલગથી પાર્ક બનાવાયું છે। આ ગાર્ડનમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ગાર્ડનમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે। સિનિયર સિટીઝન્સ માટે પેવેલિયન અને બાળકો માટે પ્લે એરિયાની વ્યવસ્થા કરવામાં આવી છે। સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવનું લોકાર્પણ અને નામાભિધાન કર્યું છે। આ તળાવમાં નાગરિકો માટે વોકિંગ ટ્રેક સાથે બેસવાની સુવિધા વગેરે કરવામાં આવી છે। સાથે જ વસ્ત્રાપુરમાં નરસિંહ મહેતા તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સરખેજ ગામનું નામ શ્રી ક્ષેત્ર હતું, એને 500 વર્ષ પછી શ્રી ક્ષેત્ર સરોવર તરીકે યાદ કરવા માટે એ સમગ્ર સરખેજ વાસીઓ દ્વારા અને સમગ્ર નાગર કોમ્યુનિટી જય હાટકેશ બોલીને નરસિંહ મહેતાનું જે ગૌરવ લેતા હોય એમના નામને યાદ કરીને જ્યારે નરસિંહ મહેતા સરોવર તરીકે વસ્ત્રાપુર તળાવને નામ અપાયું છે।